હેલો એવરીવન, વેલકમ બેક ટુ પાઠશાળા. આજે આપણે વર્ગમૂળ શીખીએ. ગયા લેક્ચરમાં આપણે વર્ગ શીખ્યા હતા અને આજે આપણે વર્ગમૂળ કેવી રીતે કાઢવું એ આપણે શીખીએ. સેશન સ્ટાર્ટ કરીએ આપણો. ઓકે, હવે વર્ગમૂળ કાઢતા પહેલા કેવી રીતે કાઢવું એની ટ્રીક હું શીખવાડું એની પહેલા આપણે એ જોઈએ કે વર્ગમૂળનો જે છેલ્લો અંક એટલે કે એકમનો અંક હોય છે ને એ કઈ રીતનો હોય. આપણે પહેલા 1 થી 10 ના લખીએ વર્ગ. 1 નો તો કે 1, 2 દુ 4, 3 તેરી 9, ચોકે ચોકે 16, 5 નું 25, 6 6 36, 7 7 49, 8 8 64, 90 90, 81 ને 10 નો 100. ઓકે, હવે તમે આમાં એકમનો અંક જોવો તો કે 1 4 9 6, પછી 5 6 9 4 1, પછી શું આવે છે તો કે 0. કયા કયા આવ્યા? 1 4 9 6 5 અને 0. પછી જો અહીંથી રિપીટ થાય 6 9 4 1 અને પછી 0. એટલે કે તમે વર્ગમૂળ કરો તો એકમનો અંક આનથી બહારનો હોય નહીં. ઓકે, એટલે કે તમે જોવો તો કે પાછળ જ્યારે 0 હશે ને ત્યારે એકમનો અંક શું હશે તો કે 0 હશે. પાછળ જ્યારે 1 હશે ત્યારે એકમનો અંક શું હશે તો કે 1 હશે. પાછળ 2 હશે ત્યારે એકમનો અંક શું હશે તો કે 4 હશે. જો તમે 2 નો 4 જોયો તો પછી 12 નો વર્ગ જુઓ તો શું થાય છે 144. તો જો મેં જો પાછળનો વર્ગ 2 છે ને એટલે એનું તે 4 થાય છે. ઓકે, 13 નો જોવો તો કે 169 થાય છે. તો તમે જો પાછળ એકમનો અંક 3 છે તો એક 9 છે. જો અહીંયા 3 છે તો કે 9 છે. ઓકે, 14 નો જોવો તો કે 196, તો પાછળનો અંક 4 છે તો 6 છે. તો જો 4 છે તો 6 છે. એમ તમે 24 34 44 54 કંઈ પણ કરો, એકમનો અંક જ્યારે 4 હોય ત્યારે એના વર્ગમાં પાછળ 6 જ આવે, એ સિવાય કશું આવે નહીં. ઓકે, 3 નો કરો તો શું આવે 9, 4 માં શું આવે તો કે 6, 5 માં શું આવે તો કે 5. ઓકે, પછી 6 માં શું આવે તો કે 6, 7 માં શું આવે તો કે 9, 8 માં શું આવે તો કે 4, 9 માં શું આવે તો કે 1 અને 0 માં તો 0 આપણે પહેલા લખ્યું જ તે. ઓકે, તો એ ઉપરથી તમને એટલું ખબર પડી કે જ મિનિટ વેઇટ કરજો. ઓકે, તો કે 0 નો તો 0 છે પણ આ 1 માં 1 છે અહીંયા અને આ 9 માં તે 1 છે. એટલે કે એકમનો અંક 1 કે 9 હોય ત્યારે એનો એકમ એના વર્ગમાં એકમનો અંક શું આવે તો કે 1 આવે. ઓકે, પછી બીજું જોઈએ તો કે 4 આપણે જોયું તો જો તો આ જે છે એ આપણે લખી નાખીએ કે 0 1 4 6 9 અને 5. તમે જુઓ 4 ક્યારે આવે છે તો કે 2 માં આવે છે અને 8 માં આવે છે. એટલે કે 4 ક્યારે આવશે જ્યારે 2 અને 8 એકમમાં હશે ત્યારે. 6 નું જુઓ તો કે 4 માં આવે છે અને 6 માં આવે છે. એટલે કે એકમનો અંક 4 કે 6 હોય ત્યારે એના વર્ગમાં 6 આવે. 9 તમે જુઓ તો કે 3 માં છે અને 7 માં છે. એટલે કે 3 માં અને 7 માં શું આવશે તો કે 9 આવશે. 5 નું તમે જુઓ તો કે 5 અને 25 નો જ્યારે હોય ને ત્યારે શું આવે 5 આવે. ઓકે, તો તમારે આ યાદ રાખવાનું. આની ઉપરથી તમને વર્ગમૂળ કાઢતા આવડે. એના થોડાક સ્ટેપ છે કે વર્ગમૂળ કેવી રીતે કાઢવાનું એ હું તમને
વર્ગમૂળ કાઢવા માટે તમારે પહેલા શું કરવાનું, એકમનો અંક હંમેશા નક્કી કરી નાખવાનો. એકમનો અંક શું આવશે, એકમનો અંક નક્કી કરવો. ઓકે, બીજું સ્ટેપ છે એકમનો અંક કેવી રીતે નક્કી કરાય, આ ટેબલ ઉપર. ઓકે, કે શું આવશે, આટલામાંથી જ આવશે, 0 1 4 6 9 5, એનીથી બીજું કશું જ હશે નહીં. એકમનો અંક નક્કી કર્યા પછી છેલ્લા બે અંક રદ કરી વર્ગ બોલી દશકનો અંક નક્કી કરો. અત્યારે ખાલી આ સ્ટેપ લખી લ્યો, એનું જ્યારે હું એક્ઝામ્પલ આપીને ઇમ્પ્લિમેન્ટ કરીશ ને ત્યારે તમને વધારે આઈડિયા આવશે. ઓકે, આ બીજો સ્ટેપ છે. અને લાસ્ટ સ્ટેપ છે 5 વાળી સંખ્યાનો વર્ગ કરી નાનું મોટું નક્કી કરવું. હવે એક એક્ઝામ્પલ લઈએ. હવે વર્ગમૂળમાં આપણે લઈએ 1369. ઓકે, હવે તમે જુઓ એકમનો અંક શું છે, તો કે 9 છે. ઓકે, હવે વર્ગમૂળમાં 9 છે એ ક્યારે આવે, તો કે કાં તો 3 હોય ત્યારે એકમનો અંક, અને કાં તો 7 હોય ત્યારે. ઓકે, આ જે છે એ વર્ગમાં હશે અને આ હશે ને વર્ગમૂળમાં હશે. ઓકે, તો તમને ખબર પડી ગઈ કે બે એકમનો અંક તો બે માંથી એક આવશે, કાં તો 3 છેલ્લે આવશે ને કાં તો 7 છેલ્લે આવશે, એ આપણને ખબર પડી ગઈ. ઓકે, પહેલો સ્ટેપ થઈ ગયો. બીજો જોઈએ, છેલ્લા બે અંક રદ કરી નાખવાના, એટલે 69 જોવાનું નહીં. હવે આગળનું જોવાનું, કેટલા છે, તો કે 13. કેટલા છે, તો કે 13 છે. હવે તમારે વર્ગ બોલવાના કે 2 દુ 4, 3 તેરી 9, ચોકે ચોકે 16, પણ 13 થી વધવું જોવે નહીં. તો તમે જુઓ તો કે 4 નો જો તમે વર્ગ કરો તો કે ચોકે ચોકે 16 થાય, તો 16 તો 13 થી વધી ગયું, એટલે 4 નહીં આવે, 3 કરવાનું. તો 3 તેરીને 9, જે 13 થી ઓછું હોવું જોવે. અહીંયા કોઈ પણ સંખ્યા હોય એમાં તમે જે વર્ગ નક્કી કરો છો એ n થી તે ઓછું હોવું જોઈએ, એટલે કે 3 તેરીને 9 થાય. બરાબર, એટલે કે 3 નો તમે વર્ગ કર્યો. ઓકે, એટલે 9 થયા, એટલે 13 થી ઓછું થયું. જો તમે 4 લ્યો તો કે ચોકે ચોકે 16 થઈ જાય, 13 થી વધી જાય, એટલે 4 લેવાનું નહીં, 3 લેવાનું. એટલે અહીંયા તમારે 3 મૂકી દેવાનું, અહીંયા 3 મૂકી દેવાનું. ઓકે, એટલે આ બીજો સ્ટેપ તમે કમ્પ્લીટ કરો ને એટલે તમને એ ખબર પડી ગઈ કે આ વર્ગમૂળ છે એનો વર્ગ કાં તો 33 થશે અને કાં તો 37 થશે. હવે 33 થશે કે 37 એ નક્કી કેમ કરવાનું, આ બે વચ્ચે 5 વાળો વર્ગ કયો આવે, તો કે 35 આવે. ઓકે, ગયા લેક્ચરમાં મેં 5 નો વર્ગ તમને ખૂબ ઈઝી શીખવાડ્યો હતો કે 5 એટલે કે છેલ્લે 25 મૂકી દેવાના અને આગળ જે હોય એની પછીનો હારે ગુણાકાર. આ 3 છે એટલે એની પછીનો કયો આવે, તો કે 4, તો કે 3 ચોક ને 12, એટલે કે 35 નો વર્ગ 1225 થાય છે. હવે 1225 કરતા તો આ 1369 મોટું જ છે, એટલે કે 35 થી મોટો જ વર્ગ આવશે, એટલે કયો વર્ગ આવશે, 1369 નો વર્ગ કયો થશે, તો કે 37 થશે. બીજો એક્ઝામ્પલ જોઈએ, ખૂબ જ ઈઝી છે, એક બે વાર તમે જોશો એટલે તમને આઈડિયા આવી જશે. એક જ મિનિટ સ્લાઇડ એડ કરી નાખું. ઓકે, આપણે આમાં જ શીખીએ. બીજું વર્ગમૂળ જોઈએ, 40 96. ઓકે, હવે તમે 40 અને 96 માં જુઓ તો કે 6 છેલ્લે ક્યારે આવે, તો કે ચોકે ચોકે 16 અને 8 8 64, એટલે કાં તો 4 માં આવશે કાં તો 8 માં આવશે, એ કન્ફર્મ થઈ ગયું. ઓકે, હવે આ 96 આપણે કેન્સલ કરી નાખીએ, ખાલી આપણે શું જોશું, તો કે 40 જોશું. 40 થી નાનો વર્ગ કયો છે એ આપણે જોઈએ, તો કે 6 6 36 ને 7 7 49. 49 આનાથી મોટો થઈ જશે એટલે 6 6 36 આવશે, એટલે બેમાં હું શું લખીશ, તો કે 6 લખીશ. એટલે મને એ ખબર પડી ગઈ કે આનો જે વર્ગ છે એ કાં તો 64 આવશે ને કાં તો 68 આવશે. હજી મને કન્ફર્મ ખબર નથી કે કયું આવશે.
આ બેની વચ્ચે 5 વાળું કયું છે તો કે 65. 65 નું વર્ગમૂળ શું થાય છે તો કે 6 સત્તા 42 અને 25. તો કે 65 નું વર્ગમૂળ 42 25 છે, એનથી તો આ નાનું જ છે એટલે નાની વાળી સંખ્યા થશે, એટલે કે 64 તમારો આન્સર થશે. ઓકે, ઓકે. આ એક્ઝામ્પલ જોઈએ આપણે. તો કે 9 છે તો કે 3 તેરી 9 અને સત્યો સત્યો 49, એટલે કાં તો છેલ્લે 3 આવશે કાં તો છેલ્લે 7 આવશે. ઓકે, હવે 68 માં આપણે જોઈએ. તો કે 68 નું વર્ગમૂળ છે એ તો તમે જુઓ તો કે 8 8 64, પછી 90 90 81, તો એ 68 કરતા તો 81 વધી જાય છે, એટલે કે 8 8 64 વાળું જ આવશે, એટલે બે જગ્યાએ શું આવશે 8 આવશે. એટલે તમને શું ખબર પડી ગઈ કે આનો વર્ગ છે એ કાં તો 83 થશે ને કાં તો 87 થશે. ઓકે, એની વચ્ચે કયું આવશે તો કે 85, 8 9 72 અને 25, એટલે કે 85 નું વર્ગમૂળ શું થાય 7225. તો આપણે તો 6889, એટલે કે 85 થી નાનું હોવું જોઈએ, એટલે કયું આવશે તો કે 83 નો વર્ગ આવશે. ઓકે, છે ખૂબ ઈઝી. એક તમે ટ્રાય કરો અને પછી આપણે એની પછીની રીત આપણે જોઈએ. ઓકે, જો છેલ્લે શું છે તો કે 6, તો કાં તો 4 છેલ્લે આવશે ને કાં તો 6 આવશે, કેમ કે ચોકે ચોકે 16 અને 6 6 36, બેમાં 6 6 આવતું હતું. ઓકે, આગળ જોઈએ. તો કે આ 40 છે એનાથી ઓછું વર્ગવાળું હોવું જોઈએ, વર્ગમૂળ વાળું. ઓકે, તો તમે જુઓ કે 6 6 36, પછી તમે 7 નું કરો તો 49 વધી જાય છે, એટલે કે 6 6 36, એટલે કે અહીંયા 6 મૂકે ને અહીંયા 6 મૂકે. બરોબર છે, એટલે તમને ખબર પડી કે કાં તો 64 આવશે ને કાં તો 66 આવશે. હવે 65 નું વર્ગમૂળ કરીને જોઈએ કે 6 સત્તા 42 અને પછી 25. 65 નું વર્ગમૂળ આ છે અને આપણે તો 40 96 જોવે છે, એટલે 65 થી નાનું હોવું જોઈએ, તો શું થશે તો કે 64 થશે. આન્સર શું આવશે 64 નું વર્ગમૂળ શું થશે તો કે 40 96 થશે. ઓકે, હવે પૂર્ણ, તમને આવી રીતના ક્વેશ્ચન હશે કે નીચેનામાંથી કઈ પૂર્ણ વર્ગ સંખ્યા છે. પૂર્ણ વર્ગ એટલે કે જેનું આ જે તમને વર્ગમૂળ આપ્યા હોય એનો વર્ગ નીકળે. ઓકે, એને કહેવાય પૂર્ણ વર્ગ સંખ્યા કહેવાય. આવી રીતે ઓપ્શનમાં આપ્યો હશે કે કઈ આમાંથી કઈ સંખ્યા પૂર્ણ વર્ગ છે, અથવા એવો ઓપ્શન આપ્યો હશે કે આમાંથી કઈ સંખ્યા પૂર્ણ વર્ગ નથી. તેમાં ઘણા બધા પ્રકાર છે, એ આપણે પહેલા જોઈએ. તો એની પહેલા મેં તમને શીખવાડ્યું હતું કે એકમનો અંક વર્ગમૂળ જ્યારે તમારે કાઢવું હોય ત્યારે એકમનો અંક 1 4 9 6 5 અને 0 હોવું જોઈએ. ઓકે, તો એ સિવાયના જો પાછળ આવે તો એનો તમારે વર્ગ નીકળશે નહીં. એટલે પહેલો પોઈન્ટ જ લખો તમે કે એકમનો અંક 2 3 7 કે 8 હોય તેનું વર્ગમૂળ નીકળે. ઓકે, એક્ઝામ્પલ જોઈએ. આમાં તમે જુઓ તો કે પાછળ 8 છે, તો તમે હમણાં જ આપણે જોયું કે 2 3 7 8 હોય તેનું વર્ગમૂળ નીકળે નહીં, એટલે કે આ સંખ્યાનું વર્ગમૂળ નીકળશે નહીં. અહીંયા જુઓ તો કે 1 છે, એટલે કે તમે જોયું હતું કે 1 ક્યારે આવે કે એકમનો અંક વર્ગમાં જ્યારે 1 હોય અથવા તો 8 હોય ત્યારે પાછળ એ વર્ગમૂળમાં 1 આવે, એટલે કે આનું વર્ગમૂળ નીકળશે. ઓકે, બીજું જુઓ તો કે
જે સંખ્યાના છેડે એકી સંખ્યામાં 0 હોય તેવી સંખ્યાનું વર્ગમૂળ નીકળે નહીં. આપણે એ જોઈ લીધું પાછળ 0 હોય ત્યારે એના વર્ગમૂળમાં પાછળ 0 આવે, પણ બધામાં એવું હોતું નથી. એક્ઝામ્પલ હું તમને આપું, કોઈ પણ રકમ હોય ઓકે, શું કીધું છે કે એકી સંખ્યામાં 0 હોય. આમાં જો કેટલા 0 છે તો કે 3, તો એકી સંખ્યામાં થયા એટલે કે આનું વર્ગમૂળ નીકળશે નહીં. અહીંયા જો તો કેટલા 0 છે તો કે 2, તો કે એનું વર્ગમૂળ નીકળશે. એ રીતે કોઈ પણ સંખ્યા હોય પાછળ 0, જો એકી સંખ્યામાં હોય 0 તો એનું વર્ગમૂળ નીકળે નહીં. ઓકે, બીજું જોઈએ. જે સંખ્યાનો એકમનો અંક 5 હોય, કૌંસમાં લખો 25 સિવાય તે સંખ્યાનું વર્ગમૂળ નીકળે નહીં. આપણે જોયું કે 5 હતું કે 15 હતું, એમાં એકમનો અંક 5 આવવો જોઈએ. ઓકે, પણ એવી કોઈ સંખ્યા હોય, ચાલો કે એક્ઝામ્પલ આપણે જોઈએ કે આવી રીતે સંખ્યા હોય તો ખાલી છેલ્લે 5 હોય ને તો એનું વર્ગમૂળ નીકળે નહીં. હંમેશા છેલ્લે શું હોવું જોઈએ તો કે 25 હોવું જોઈએ. છેલ્લે શું હોવું જોઈએ 25 હોવું જોઈએ. એકલું 5 હોય તો એનું વર્ગમૂળ નીકળે નહીં. છેલ્લે શું હોવું જોઈએ તો કે 25 હોવું કમ્પલસરી છે. ઓકે, નેક્સ્ટ જોઈએ આપણે કોઈ પણ પૂર્ણ વર્ગ સંખ્યાના છેલ્લા 2 અંકો 1 થી 24 સુધીની કોઈ પણ સંખ્યાના વર્ગના છેલ્લા 2 અંકો જેવા જ હોય છે. એટલે કે 1 થી 24 સુધીની તમે કોઈ પણ વર્ગ કરો, એમાં જે છેલ્લા 2 અંકો હોય છે એ કોઈ પણ પૂર્ણ વર્ગ સંખ્યાના છેલ્લા 2 અંકો હોય છે. ઓકે, એમાં કાઉન્સમાં લખો કે 1 થી 24 સુધીમાં એક જ મિનિટ, 34, 86 અને 58 સંખ્યા આવતી નથી. ઓકે, એક્ઝામ્પલ જોઈએ એનું કે આમાં જો તો છેલ્લે શું છે 34, તો 34 પૂર્ણ વર્ગ સંખ્યા હોય નહીં. એટલે કે 44 છે એ હોય, 34, 86 ને 58 સંખ્યા જોતી નથી. ઓકે,
એની પછીનો જોઈએ, લાસ્ટ જોઈએ કે પૂર્ણ વર્ગ સંખ્યાના અંકોનો સરવાળો 1 4 7 9 હોય. ઓકે, કોઈ પણ પૂર્ણ વર્ગ સંખ્યાનો સરવાળો કરો 1 4 7 અથવા તો 9 જ હોય. ઓકે, એક્ઝામ્પલ જોઈએ, 3 1 7 5 1 બીજું જોઈએ, 129. સરવાળો કરીએ તો કે 7 ને 3 10 15 16 ને 1 17 17 એટલે કે 7 ને 1 8. ઓકે, આનો સરવાળો શું થયો તો કે 8. તો સરવાળો 1 4 7 ને 9 માં જોવો જોઈએ 8 હોવો જોઈએ, એટલે કે આ પૂર્ણ વર્ગ સંખ્યા બનશે નહીં. આનો સરવાળો કરીએ તો કે 9 ને 1 10 15 16 17 18. 18 એટલે કે 18 આવ્યું એટલે એનો એકમાં ફેરવવાનું કે 1 + 8 એટલે કે કેટલા થાય તો કે 9. તો કે 9 તો થાય એટલે કે આ સંખ્યાનો સરવાળો થશે. ઓકે, એક લાસ્ટ બાકી રહ્યું છે, લાસ્ટનો તો હજી એક છે, અહીંયા લખી નાખું છું. આમાં તમે લાસ્ટ જોઈએ હવે કે પૂર્ણ વર્ગ સંખ્યાનો એકમનો અંક 4 હોય તો દશકનો અંક 2 કી હોય. કે અને એમાં એમ જ લખી નાખો કે પૂર્ણ વર્ગ સંખ્યાનો જો પૂર્ણ વર્ગ સંખ્યાનો એકમનો અંક 6 હોય તો દશકનો અંક 1 કી હોય. ઓકે, એક્ઝામ્પલ જોઈએ તો કે 18 14 76. તમે જુઓ તો કે એક જ મિનિટ, તમે જુઓ તો કે એકમનો અંક અહીંયા શું છે 6, તો કે દશકનો અંક શું છે તો કે 7 એટલે કે એકી સંખ્યા છે, એટલે કે આ પૂર્ણ વર્ગ સંખ્યા બનશે. ઓકે, બીજો એક્ઝામ્પલ જોઈએ તો કે 42 63 અને 14. તો તમે જુઓ તો કે એકમનો અંક શું છે તો કે 4, તો દશકનો અંક શું હોવો જોઈએ તો કે બેકી સંખ્યા હોવી જોઈએ. અહીંયા તો 1 છે, એકી સંખ્યા છે, એટલે કે આ પૂર્ણ વર્ગ સંખ્યા હશે નહીં. ઓકે, એટલે પૂર્ણ વર્ગ સંખ્યા ગોતવા માટેના ટોટલ આ 6 નિયમ છે. ઓકે, હવે તમને કોઈ પણ સંખ્યા આપેલી હશે અને એમાં એવું કીધું છે કે આમાં કઈ સંખ્યા ગુણવાથી કે ભાંગવાથી એ પૂર્ણ વર્ગ સંખ્યા બને, તો એ તમારે ગોતવા માટે શું કરવાનું તમે જુઓ. તમને એવું કીધું છે કે 72 ને નાનામાં નાની કઈ સંખ્યા વડે ગુણવાથી પૂર્ણ વર્ગ બને, બરોબર. એ પહેલા હું તમને થોડાક એક્ઝામ્પલ આપું. ઓકે, અહીંયા સ્લાઇડ ખાલી છે. પહેલા આપણે જોશું 98. હવે 98 નો તમે ગુણાકાર કરો તો તમે જો પેલા 2 આરે ગુણાકાર થાય છે તો કે 2 ચોક 8 અને 2 નવા 18. ઓકે, હવે 2 એઝ ઇટ ઇઝ રાખી અને 49 નો કરું તો કે 7 × 7. મેં તમને પહેલા જ કીધું હતું કે કોઈ પણ બે સંખ્યાનું તમે ગુણાકાર કરો એટલે એનો વર્ગમૂળ નીકળે, બરોબર.
તો તમે જો આ 7 નો પેર તો અહીંયા 7 છે, પણ આ 2 ની પેર ક્યાંય છે નહીં, એટલે કે હજી આને 2 ગુણ્યા હું 2, આ જે 2 છે એને હજી એકવાર હું ગુણાકાર કરી નાખું અને પછી આ 7 ગુણ્યા 7 હું આમ નામ રાખું તો 2 ને પેર પેર થઈ ગયું, તો મને એનું શું મળી જશે, તો કે તો એનો વર્ગ નીકળે એવી સંખ્યા મને મળી જશે. એટલે કે મારે આમાં ઓછામાં નાનામાં નાની કઈ સંખ્યા હું ગુણું તો મને જવાબ મળી જાય, તો કે મારે નાનામાં નાની 2 સંખ્યા ગુણવી પડશે. ઓકે, બીજું એક્ઝામ્પલ જોઈએ. 180 હું લઉં. 2 આરે જો પહેલા ગુણાકાર થતો હોય તો 2 થી કરવાનો, 2 થી ન થતો હોય તો 3 થી, 5 થી, તમે એવી રીતે જે નાની સંખ્યાથી થતો હોય ને તમે કરશો, એટલે તમે આગળ આગળ એનું કરતા જાઓ. ઓકે, તો 2 ગુણ્યા તમે શું કરશો, 90. 2 આમ નામ રાખો, 90 નું તમે કરો તો કે 2 ગુણ્યા 45 થયું. ઓકે, આ 2 ગુણ્યા 2 હું આમ નામ લખું, આ 45 નું કરો તો કે 5 ને 9 45 થયું. ઓકે, 2 ગુણ્યા 2 આમ નામ રાખીશ, 5 હજી આમ નામ રાખીશ, અને 9 નું તમે કરો તો કે 3 ગુણ્યા 3 9 થઈ ગયું. હવે એકનો ગુણાકાર હવે આગળ આવશે. તમે જો આ તો કે 2 2 ની પેર થઈ ગઈ, આ 3 3 ની પેર થઈ ગઈ, 5 એકલા છે તો કે 5 નહીં તો હજી હું 5 આરે ગુણ નાખું એટલે 5 ની પેર રીતે થઈ જાય, એટલે મને આખો એનો વર્ગ થઈ જશે. એટલે કે મારે આ 180 માં નાનામાં નાની કઈ સંખ્યા ગુણું તો કે 5 ગુણું, ત્યારે મને એ આખી પૂર્ણ વર્ગ સંખ્યા બની જશે. ઓકે, એ જ રીતે આપણે 72 નું એક્ઝામ્પલ જોઈએ. તો તમે જુઓ 72 એટલે કે 2 ગુણ્યા તમે કરો તો કે 2 તેરી 6 અને 2 છક 12, એટલે કે 2 ગુણ્યા 36 72 થશે. ઓકે, હવે 36 નો હજી હું ગુણાકાર કરું તો કે 18 દુ 36 થશે. ઓકે, પછી આ 2 ગુણ્યા 2 આમ નામ રાખી અને 9 દુ 18 થશે. ઓકે, પછી 2 ગુણ્યા 2 આમ નામ રાખી, હજુ આ 2 અહીંના આમ નામ રાખી અને 9 નું કરું છું તો કે 3 ગુણ્યા 3 થશે. તો કે ઓકે, મને આ પેર મળી ગઈ 2 ગુણ્યા 2 ની, અહીંયા મળી ગઈ 3 ગુણ્યા 3 ની, આ 2 એકલા છે એટલે હજી મારે એને 2 આરે ગુણું ત્યારે મને આખી 2 ગુણ્યા 2 ની પાછી પેર મળશે. એટલે કે નાનામાં નાની કઈ સંખ્યા વડે મારે ગુણવું પડશે તો કે 2 આર, એટલે કે આનો આન્સર શું આવશે, 2 થશે. ઓકે, મોટી સંખ્યા એકવાર તમને લઈને બતાવું કે 1280 છે. ઓકે, તો એમાં હું કઈ સંખ્યા વડે ભાંગવાથી પૂર્ણ વર્ગ સંખ્યા બને, ગુણો કે ભાંગો રીતિની છે, ક્વેશ્ચનમાં કંઈ પણ આપ્યું. ઓકે, પહેલા હું શું કરીશ, 2 થી શરૂ કરીશ. 2 થી ગુણાકાર કરું તો કે 2 છક 12, 2 ચોક 8 અને 0. ઓકે, હવે આ 2 એમ નામ રાખું છું, ફરી 2 આરે 640 નો ગુણાકાર કરું તો કે 2 તેરી 6, 2 દુ 4 અને 0. આ 2 ગુણ્યા 2 એમ નામ રાખીશ, ફરી 2 આરે ગુણાકાર કરું, 2 કા 2 અહીંયા એક વધી પડે એટલે 2 છક 12 અને 0. આ 2 હજી આમ નામ જ રાખું છું અને હજુ આને 2 આરે ગુણાકાર કરવા માટે 2 અઠ્ઠા 16 અને 0. જેની નીચે 2 હું આમ નામ લખું છું એ એઝ ઇટ ઇઝ લખું છું અને 2 ગુણ્યા 40, આ 80 નું મેં ભાગ પાડ્યા. જેટલા 2 છે એટલા હું ફરી લખી અને પાછું હું 40 નું ભાગ પાડું તો કે 2 ગુણ્યા 20. ઓકે, હજી હું 2 આમ નામ લખીશ અને 20 નો ભાગ પાડીશ તો કે 2 ગુણ્યા 10. હજી હું 2 આમ નામ લખું છું બધા જ, અને 10 નો હું ભાગ પડશે તો કે 2 ગુણ્યા 5, 5 નો 10. હવે તમે જો કોઈનો ભાગ પડતો નથી. હવે હું પેર કરીશ તો કે આ 2 થઈ ગયા, આ 2 નું થઈ ગયું, આ 2 ની પેર થઈ ગયા, આ 2 ની થઈ ગયા, 5 એકલો છે એટલે હજી મારે 5 આરે ગુણું તો એ મને 2 5 5 ની પેર મળશે. એટલે કે 1280 ને નાનામાં નાની હજી 5 ની સંખ્યા વડે ભાંગવું ત્યારે મને પૂર્ણ વર્ગ સંખ્યા બનશે. આઈ હોપ કે બધાને વર્ગ, વર્ગમૂળ, પૂર્ણ વર્ગ સંખ્યા કઈ રીતે ગોતવાની અને પૂર્ણ વર્ગમાં તમને કોઈ પણ સંખ્યા આપી હોય ત્યારે એને પૂર્ણ વર્ગ બનાવવા માટે એ સંખ્યાને કઈ સંખ્યા વડે ગુણવાનું કે ભાંગવાનું એ બધું જ મેં શીખવાડ્યું. આઈ હોપ કે બધાને સમજાણું હશે. નેક્સ્ટ લેક્ચરમાં આપણે બીજું ચેપ્ટર સ્ટાર્ટ કરશું. ત્યાં સુધી સ્ટે ટ્યુન. વર્ગ ને વર્ગમૂળની થોડીક પ્રેક્ટિસ ઘરે કરતા રહેજો એટલે એની સ્પીડ આવી જાય.